જ્યારે ઘરના કોઈ મુખ્ય વડીલની આંખમાં આંસુ આવે ને સાહેબ, ત્યારે સમજી લેવું કે ઘરની સ્થિતિ બરાબર નથી. સંબંધ બાંધતા જ વાર લાગે છે, તોડવા માટે તો ખાલી તમારું મોઢું ફેરવી લેવું જ કાફી છે. ટૂંકી બુદ્ધિ અને અધૂરી સમજણનું પરિણામ એટલે સંબંધ આઈસીયુમાં. શબ્દો કોના મોઢેથી નીકળે છે એ મહત્વનું છે, બાકી વેલકમ તો પગ લૂછણિયા પર લખેલું હોય છે. આશીર્વાદના ભલે કોઈ રંગ નથી હોતા, પણ આશીર્વાદ રંગ જરૂરથી લાવે છે. યાદ રાખજો, જેટલું તમે ઓછું બોલશો એટલી જ તમારા શબ્દોની કિંમત વધુ થશે. જ્યાં પ્રયત્નો વધારે હોય ત્યાં નસીબને પણ નમવું જ પડે છે. ભગવાન બધાને હીરા જ બનાવે છે, બસ જે ઘસાય છે એ જ ચમકે છે. જેનો સ્વભાવ સારો હોય છે એને પ્રભાવ પાડવાની ક્યારેય જરૂર નથી પડતી. ભગવાન પાસે માંગણી ના કરો, યોગ્યતા હશે તો વગર માંગે આપશે જ. માનવીની અંદર જે સમાઈ જાય એ સ્વાભિમાન, અને માનવીની બહાર જે છલકાઈ જાય છે તે અભિમાન. ખૂબ સાદગી જોઈએ સંબંધોને નિભાવવા માટે. છળ કપટથી તો માત્ર મહાભારત રચી શકાય. એ જ વ્યક્તિ સફળ છે આ દુનિયામાં સાહેબ, જે અન્યો દ્વારા મારવામાં આવેલી ઈંટોનો ઉપયોગ કરી મકાન ચણી નાખે. ખૂબી અને ખામી બંને હોય છે લોકોમાં, તમે શું શોધ્યું એ મહત્વનું હોય છે. નથી સમજાતું કે નસીબ શું છે, પણ એટલું તો જરૂર સમજાય છે કે મહેનત એક દિવસ જરૂર રંગ લાવશે. જ્યારે સાચી લાગણીની શરૂઆત થાય છે ત્યારે પછી જ ખરી રમતની શરૂઆત થાય છે. જે માણસ દરરોજ સવારનો ઉગતો સૂરજ જોઈ શકે તેનાથી વધારે ભાગ્યશાળી દુનિયામાં બીજો કોઈ નથી. કોઈ મારું ખરાબ કરે એ એનું કર્મ, હું કોઈનું ખરાબ ના કરું એ મારો ધર્મ. કોઈનો હાથ પકડવો ખૂબ સહેલો છે સાહેબ, કોઈનો હાથ હંમેશા માટે પકડી રાખવો ખૂબ જ અઘરો છે. કોઈની ધીરજની એટલી પણ પરીક્ષા ના લો સાહેબ કે એ માણસ સંબંધ તોડવા માટે મજબૂર થઈ જાય. મિત્રો, તમને આજનો સુવિચારનો વિડીયો કેવો લાગ્યો? વિડીયો પસંદ આવ્યો હોય તો જરૂર કોમેન્ટમાં જણાવજો, અને દરરોજ આવા નવા ગુજરાતી સુવિચાર માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો.